આજે 2 ફેબ્રુઆરી 2025 રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમની વાત સુણી પરીક્ષિત, સવળી સમજણ નવ લીધી રે. સમજીને શુકજીએ રસને છુપાડ્યો, મોક્ષ રીત કહી દીધી રે. પ્રેમી જનને વશ પાતળિયો. મુક્તાનંદ સ્વામીનું પદ સાંભળી રહ્યા છીએ. એને સમજવા માટેનો પ્રયત્ન પણ કરીએ છીએ. પ્રેમની વાતો એટલી ગહન છે, એટલી ઊંડી છે, એટલી રહસ્યભરી છે, જેમાં મહિમા અને દિવ્ય ભાવ સમાયેલા છે, જેમાં મુમુક્ષુતા, ખપ અને અતિ ભાવ ભરાયેલો છે. આજે વસંત પંચમીનો પરમ પવિત્ર દિવસ. ભગવાન સ્વામિનારાયણનું વાંગ્મય સ્વરૂપ એવી શિક્ષાપત્રીનો પ્રાગટ્ય દિન છે. ભગવાન સ્વામિનારાયણનું સંત સ્વરૂપ એવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, જેઓ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના સંસ્થાપક અને અક્ષર પુરુષોત્તમનું જે ખૂણિયું જ્ઞાન હતું એને છતરાયું કરવાવાળા શાસ્ત્રીજી મહારાજનો પ્રાગટ્ય દિન. ભગવાન સ્વામિનારાયણની સાથે જેમને સખા ભાવની, અનન્ય ભાવની ભક્તિ અને પ્રીતિ હતી, એવા શીઘ્ર કવિ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો પ્રાગટ્ય દિન. આજે વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી, જેમને ભગવાન સ્વામિનારાયણની સાથે વૈરાગી હોવા છતાં, ત્યાગી હોવા છતાં, ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો પ્રમાણે કહીએ તો એમને ભગવાન સ્વામિનારાયણની સાથે સ્ત્રીના જેવું હેત હતું. એની પંક્તિ અત્યારે યાદ આવ્યા વગર ન રહે. જેના શબ્દની ભીતરમાં, શબ્દની અંદર, અક્ષરની અંદર વૈરાગ્ય અને ત્યાગ છલકાતા હોય, જેની કલમ મટીને વૈરાગ્ય મૂર્તિ બની ગઈ હોય, જેનું પાંચ ભૌતિક શરીર ત્યાગમય અને વૈરાગ્ય સ્વરૂપ બની ગયું હોય, ત્યાગના ટકેરે વૈરાગ્ય વિના, એવા પદો જેમણે લખ્યા છે, એવી વ્યક્તિને કોઈની સાથે પ્રેમ થાય ખરો, પણ પ્રેમ થયો ભગવાન સ્વામિનારાયણની સાથે. ત્યાગની વાતો લખવાવાળા, વૈરાગ્યની વાતો લખવાવાળા, ત્યાગ અને વૈરાગ્યમય જીવન જીવવાવાળા, જેની કલમ મૂર્તિમાન વૈરાગ્ય અને ત્યાગનું સ્વરૂપ કહી શકાય, એવી કલમ દ્વારા નિષ્કુળાનંદ સ્વામીએ ઉડીને આંખે વળગે એવો પ્રેમ પોતાની એક પંક્તિમાં વ્યક્ત કર્યો છે. નયણે ન આવે મુને નિંદરા, સાલે સુખ સહેજતણો સુખ સજની. નયણે ન આવે મુને નિંદરા, સાલે સહેજતણો સુખ સજની. નાથ સાથે બાથ ભીડ્યા વિના, કોને કેમ ગુમાવું રજની. આ પંક્તિમાં ભારોભાર
શબ્દ શબ્દની અંદર શૃંગારના આપણને દર્શન થાય. પરંતુ એમનો શૃંગાર લૌકિક શૃંગાર નહોતો. એ શૃંગારની અંદર આસક્તિ નહીં, વાસના નહીં, કામના નહીં, કરુણા, તિરસ્કાર ને ઈર્ષા, અસૂયા પણ નહીં. પ્રગટ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજના પ્રત્યે ભારોભાર પ્રેમ છે. ભગવાનના વિરહ અને વિયોગની અંદર નયને ન આવે મુને નિંદ્રા, સાલે સહેજ તણું સુખ સજની. જાણે કે આગ અને કાંટાળી પથારી ઉપર સૂતા હોઈએ એવી વેદના નિષ્કુળાનંદ સ્વામી પોતે અનુભવી રહ્યા છે. નાથ સાથે બાથ બીડ્યા વિના કોને કેમ ગુમાવું રજની. ભગવાન મારી બાજુમાં ન હોય, ભગવાનનું સાનિધ્ય ન હોય, ભગવાન મારી પાસે ન હોય, હું ભગવાનની બાહુપાશમાં ન હોય તો આ રાત્રિ કઈ રીતે ગુમાવું. એવા વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીનો આજે જન્મદિવસ છે. અને બ્રહ્મ સ્વરૂપ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની કલમ દ્વારા લખાયેલો સત્સંગ દીક્ષા ગ્રંથ, જે ભગવાન સ્વામિનારાયણનું અક્ષર પુરુષોત્તમ મહારાજનું એના સિદ્ધાંતનું મૂર્તિમાન સ્વરૂપ છે, એનો આજે પ્રાગટ્ય દિન છે. એવા પરમ પવિત્ર દિવસે આપણે પ્રેમની વાતો સાંભળી રહ્યા છીએ. પ્રેમ લક્ષણા ભક્તિ જેના હૈયામાં પ્રગટ થઈ હોય, ભગવાન એવા ભક્તને આધીન થઈ જાય છે, વશ થઈ જાય છે. ભગવાન એવા ભક્ત કહે તે પ્રમાણે કરવા તૈયાર થઈ જાય છે. મારા બાંધ્યા વૈષ્ણવ બાંધે, નરસિંહ મહેતાએ પ્રાણ થકી મને વૈષ્ણવવાલા પદની અંદર ગાયું કે ભગવાન જેને બાંધે એને વૈષ્ણવ છોડી શકે છે. ભક્તોની ભક્તિમાં, પ્રેમમાં એવી તાકાત છે. ગોપીઓ અને ભગવાન કૃષ્ણના પ્રત્યે જે અતૂટ, અનન્ય, અલૌકિક, દિવ્ય, ભવ્ય પ્રેમ હતો, એનું વર્ણન જ્યારે સુખદેવજીએ રાજા પરીક્ષિતને આગળ કર્યું ત્યારે એમણે સવળી સમજણ ન લીધી. એ વાતને સવળી ન લીધી, અવળી લીધી. ભગવાને આવું કેમ કર્યું? તિલક ચાંદલો કરવો એટલે સવળી સમજણ થઈ ગઈ એવું ન માનવું. ગળામાં કંઠી પહેરી અને આચાર્ય મહારાજ પાસે મંત્ર દીક્ષા કે સાધુ દીક્ષા કે બ્રહ્મચારી દીક્ષા લીધી એટલે આપણા સાધનની સમાપ્તિ થઈ ગઈ એવું પણ ન માનવું. સાધનાનું, સિદ્ધાંતનું, શાસ્ત્રનું રહસ્ય કંઈ પણ હોય તો પ્રગટ ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર વિચરતા હોય ત્યારે એમનામાં ક્યારેય પણ એક ક્ષણના માટે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થામાં પણ મનુષ્ય ભાવ આવવા ન દેવો. એ જે કંઈ કહે, જે કંઈ કરે, જે કંઈ બોલે, એ બધું આપણને મધુરમ મધુરમ, દિવ્યમ દિવ્યમ, રુચિરમ રુચિરમ લાગે. આ પ્રેમ લક્ષણા ભક્તિ છે. આ સવળી સમજણ છે. શ્રીજી મહારાજે એટલા માટે કહ્યું, ભગવાન ભજવાની સૌને ઈચ્છા છે, પરંતુ સમજણમાં ફેર. ભગવાન સમજાતા નથી. જો ભગવાન સમજાઈ જાય તો વેદો અને ઉપનિષદો કહે છે, એકેન વિજ્ઞાતેન સર્વમ વિજ્ઞાતમ ભવતી. જો માત્ર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના પ્રગટ સ્વરૂપને ઓળખી લીધું તો શાસ્ત્ર માત્રનું જ્ઞાન તમે કંઠસ્થ કરી લીધું, રહસ્યને પામી ગયા. આ સાધના છે. સમજીને સુખજીએ રસને છુપાડ્યો, મોક્ષ રીત કહી દીધી રે. સુખદેવજી રાજા પરીક્ષિતનું કલ્યાણ કરવા માટે બેઠા છે. એમણે મોક્ષની રીતિ બતાવી દી. કઈ મોક્ષની રીતિ? હે રાજા પરીક્ષિત, આ તર્ક વિતર્ક
અને શંકા કુશંકાના કુંડાળામાંથી બહાર નીકળ. તું મને જો સાચા બોલો માનતો હોય, તું મને એક સંત અને બ્રહ્મનિષ્ઠ પુરુષ માનતો હોય તો મારા વચનમાં વિશ્વાસ રાખ કે ભગવાને રાસલીલા કરી તે દિવ્ય હતી, અલૌકિક હતી, કલ્યાણકારી હતી, હિતકારી હતી, ભક્તોના લાડકોટ પૂરા કરવા માટેની હતી. મારા વચનમાં વિશ્વાસ રાખીને તું માન કે તું દેહ નથી, આત્મા છું. તું માન કે ભગવાન આ લોકની અંદર આવે તો પણ નિર્ગુણ છે, નિર્બંધ છે, અલૌકિક છે, માયા મુક્ત છે. આવી પ્રકારનું સમજીશ ને ત્યાર પછી તને ભગવાનમાં પ્રીતિ થશે અને ભગવાનના ચરિત્રનું પાન કરવાથી તારા જીવાત્માનું કલ્યાણ થશે. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. આજે વસંત પંચમીના પ્રાગટ્ય દિને શિક્ષાપત્રી, બ્રહ્માનંદ, મુક્તાનંદ, નિષ્કુળાનંદ સત્સંગ દીક્ષા ગ્રંથના પ્રાગટ્ય દિને આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે બ્રહ્માનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીને મહારાજના માટે જેવો પ્રેમ હતો એવો પ્રેમ એના એ મહારાજ વર્તમાન સમયમાં મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે, એમાં એવો પ્રેમ થાય. એમના વાંગમય સ્વરૂપની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ અને સિદ્ધાંતનું મૂર્તિમાન સ્વરૂપ એવા સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર જે કંઈ કલમથી આલેખાયેલું છે એ આપણા જીવનની અંદર આત્મસાત થાય એવી મહારાજ અને ગુરુહરિના ચરણ કમળમાં પ્રાર્થના. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ.